વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગાઉસના નિયમની મદદથી અનંત લંબાઈ ધરાવતા વિદ્યુતભારિત તારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ધાર્યું હતું. આજે આપણે તેનો બીજો એક ઉપયોગ જોશું, વિદ્યુતભારિત અનંત વિસ્તાર ધરાવતું સમતલ. એના કારણે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે તારવવાનું. તો આના માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સિગ્મા જેટલી પૃષ્ઠઘનતા ધરાવતું વિદ્યુતભારિત સમતલ છે એ ધ્યાનમાં લેવાનું છે. આ સમતલને કારણે આપણે બિંદુ 1 અથવા 2 આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે તારવશું. તો છેલ્લે આપણે ચર્ચા કરી મુજબ આના માટે આપણે 5 સ્ટેપમાં કામ કરશું. તો સૌ પ્રથમ આપણું પહેલું સ્ટેપ હતું જે બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવું છે તેમાંથી પસાર થતું ગાઉસન પૃષ્ઠ એક ધારશું. તો અહીંયા 1 અને 2 બિંદુમાંથી પસાર થતું એક લંબઘન આકારનું ગાઉસન પૃષ્ઠ છે એ મેં દોરેલું છે. ચલો, આપણું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. એની પછી બીજું સ્ટેપ હતું વ્યાખ્યાની મદદથી આપણે ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલું એની પછીનું સ્ટેપ હતું આપણે પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, એ આપણે ગણી નાખશું બંધ ગાઉસન. એની પછીનું સ્ટેપ છે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, એને આપણે કહી દેવી ક્યુ. તો ઇઝ ઇક્વલ ટુ ઓકે. હવે અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો ગાઉસન પૃષ્ઠ છે એનું આટલું જે આડછેદ એ જે છે ઓકે, એના દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાય છે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો આ જે આડછેદ છે એના દ્વારા ફક્ત આટલો જ વિદ્યુતભાર ઘેરાય છે. ગાઉસન પૃષ્ઠની અંદર આ જે આખું સમતલ છે એનો આટલો ભાગ અંદર આવે છે ગાઉસન પૃષ્ઠની અંદર. તો આપણે આ વિદ્યુતભારની ગણતરી કરવાની છે. એનો મતલબ એ જેટલા ક્ષેત્રમાં ક્ષેત્રમાં કેટલો વિદ્યુતભાર આવે છે એ ગણવાનું છે. તેના માટે સિમ્પલ ત્રિરાશિ છે કે આપણી આગળ સિગ્મા છે. સિગ્મા એટલે શું? તો કે એકમ ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર હશે સિગ્મા, તો એ જેટલા ક્ષેત્રફળમાં કેટલો આવશે, તો સિગ્મા ઇન્ટુ એ, જે આપણને ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આવશે. આ તો સિગ્મા ઇન્ટુ એ. ચલો, આ આપણું બીજું સ્ટેપ પૂરું. એની પછી ત્રીજું સ્ટેપ હતું ગાઉસના નિયમની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું છે. ઓકે, તો એ ગણી નાખી. ગાઉસના નિયમની મદદથી ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi is equal to q by epsilon 0. ઓકે, તો ક્યુની કિંમત મૂકી દો, આ થશે સિગ્મા a અપોન એપ્સિલોન 0. આને સમીકરણ 1 કહી દો. ચલો, એની પછીનું સ્ટેપ હતું વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ગણશું આપણે વ્યાખ્યાની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, આખું જે ગાઉસન પૃષ્ઠ છે એને 3 સપાટીમાં વિભાજિત કરી દેશું. ઓકે, આ બે જે છે આડછેદ 1 અને 2. ઓકે, અને બીજું જે છે ત્રીજી સપાટી જે છે આપણી આ વક્ર સપાટી બનશે આપણી. આને આપણે કહીશું 3 નંબરની સપાટી. ઓકે, અને બીજી વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈ પણ વાહક સપાટીને લંબ જ હોય. તો વિદ્યુત, અને આ પ્લસ છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે બનશે દૂર જતી દિશામાં, એ આ રીતે હશે. એવી જ રીતે આ સાઈડ તમે જોશો તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર એ આ બાજુ બનશે. ઓકે, તો શું કરવાનું છે, આખું જે ગાઉસન પૃષ્ઠ છે એને આપણે 3 સપાટીમાં વિભાજિત કરી દીધી. એક સપાટી 1, 2 અને આ ત્રીજી જે છે વક્ર સપાટી એ 3 નંબર. ઓકે, તો 3 સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણી પછી એનો સરવાળો કરશું એટલે કે કુલ ફ્લક્સ આપણને મળી જશે. ઓકે, તો એક સપાટી સાથે ગણતા જ આવી. સપાટી 1 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi1 is equal to સંકલન E ડોટ ડી ડોટ ગુણાકારની કિંમત મૂકી તો આ થશે EDA cos. ઓકે, અહીં થીટા તમારે ચેક કરવાનો છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ફિક્સ થઈ ગઈ. DA એટલે હું ક્ષેત્ર સદિશ છે. જે DA જે છે એ ક્ષેત્ર સદિશ. તો ક્ષેત્ર સદિશ હંમેશા સપાટીને લંબ હોય છે, આપણને ખ્યાલ છે. તો આનો ક્ષેત્ર સદિશ
ડી આ બાજુ. તો બંને ચેક કરશો એકબીજાને સમાંતર છે તો બંને વચ્ચેનો ખૂણો થશે 0 ડિગ્રી. તો આ થઈ ગયું સંકલન E ઇન્ટુ ડીએ. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર છે ગાઉસન પૃષ્ઠની લાક્ષણિકતા આપણે જોઈ હતી. વિદ્યુત ક્ષેત્ર ગાઉસન પૃષ્ઠ ઉપર કેવું હોય? અચળ હોય. તો E છે એ આપણે સંકલનની બહાર લઈ લેવી. તો આ થશે સંકલન ડીએ. ઓકે, હવે સંકલન ડીએ છે શું દર્શાવે છે? સપાટીનું કુલ ક્ષેત્રફળ. ઓકે, સપાટીનું કુલ ક્ષેત્રફળ છે. કુલ તો અહીંયા તમે જોઈ શકશો આ જે છે આપણે આડછેદનું ક્ષેત્રફળ ધારેલું છે કેટલું છે? એનો મતલબ આનું કુલ ક્ષેત્રફળ એ છે. આ જે સપાટી છે એનું કુલ ક્ષેત્રફળ પણ એ છે. આડછેદનું ક્ષેત્રફળ આપણે ધારેલું છે. તો આ થશે E ઇન્ટુ એ. આવી ગયું 5 1. આવી જ રીતે ગોતી નાખવી સપાટી 2 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. એને આપણે કહી દઈએ φ2. તો સંકલન E ડોટ ડીએ એટલે કે E ડીએ કોસ. ઓકે, અહીંયા થીટાની ગણતરી કરવી તો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? ઋણ x. અને આનો ક્ષેત્ર સદિશ દોરશું તો એ પણ કઈ દિશામાં આવશે? ઋણ x દિશામાં. તો બંને એકબીજાને સમાંતર છે એટલા માટે 0 ડિગ્રી. એટલે આ થઈ ગયું સંકલન E ડીએ. એને બહાર લઈ લેવી સંકલન ડીએ. સંકલન ડીએ છે એ કુલ ક્ષેત્રફળ દર્શાવશે સપાટીનું એટલા માટે થઈ જશે E ઇન્ટુ એ. આવી ગયું φ2. હવે બાકી રહી 3 નંબરની સપાટી. સપાટી 3 સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો એને આપણે કહી દઈએ φ3. φ3 સંકલન E ડોટ ડીએ. ડોટ ગુણાકારની કિંમત મૂકવી E ડીએ કોસ. ઓકે, અહીં થીટા કેટલો બનશે? તો આ જે સપાટી છે એના માટે ક્ષેત્ર સદિશ તમે દોરશો તો એ આ રીતે આવશે. એનું ક્ષેત્ર સદિશ આ બાજુ હશે. તો બંને પરસ્પર એકબીજાને કેવા થશે? લંબ. તો એના માટે ખૂણો બનશે 90 ડિગ્રી અને કોસ 90 થશે 0. એટલા માટે આ ફ્લક્સ આપણને મળશે 0. હવે કુલ ફ્લક્સ ગણી નાખ્યું. ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ. ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ phi is equal to phi1 plus phi2 plus phi3. આ થશે E into A plus E into A plus 0 એટલે આ થઈ ગયું 2EA. આ સમીકરણ 2. ઓકે, હવે આ ચોથું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. એની પછી લાસ્ટ છેલ્લું સ્ટેપમાં આપણે શું કરતા હતા તો કે સમીકરણ 1 અને 2માં જે આપણને ફ્લક્સ મળે છે બેને શું કરો? સરખાવી દો 1 અને 2માં ફ્લક્સ. સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો આપણને મળશે 2EA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા A અપોન એપ્સિલોન 0. એ કેન્સલ થશે. આમાંથી ઈને કરતાં બનાવી લો તેથી E ઇઝ ઇક્વલ ટુ થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. ઓકે, આ થઈ ગયું એનું મૂલ્ય. તો અનંત વિસ્તાર ધરાવતા વિદ્યુતભારિત સમતલને કારણે કોઈ પણ અંતરે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. આની દિશાની વાત કરવી સદિશ તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ એન કેપ. એક એકમ સદિશ મૂકવી જ્યાં એન કેપ એ સપાટીને લંબ દિશામાંનો એકમ સદિશ છે. એટલે કે વિદ્યુતભારિત સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ હશે. ઓકે, આ વિદ્યુતભારિત સમતલ આના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા તમે જોઈ શકો સપાટીને લંબ. આ રીતે 90 ખૂણે વિદ્યુત ક્ષેત્ર બનશે અને એનું મૂલ્ય કેટલું હશે તો કે સિગ્મા બાય 2 એપ્સિલોન 0 જેટલું. વિદ્યાર્થી મિત્રો, એની પછી આપણે 3 MCQ સોલ્વ કરવા છે જે અનંત વિસ્તારો ધરાવતા વિદ્યુતભારિત સમતલના બેઝ ઉપર છે. તો 3 આકૃતિ મેં દર્શાવી છે. તો પહેલી આકૃતિ છે એમાં 2 વિદ્યુતભારિત સમતલ આપણને આપેલા છે. બંને ઉપર ધન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી સિગ્મા અને એની પોલારિટી કેવી છે? પ્લસ. બે પ્લસ પ્લસ છે. તો આ બંને પ્લેટને કારણે આ 3 વિસ્તારમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર બનશે એ આપણે ગોતવાનું છે. તો એક પછી એક આપણે જોતા જઈએ કે 1 નંબર જે છે ત્યાં કેટલું વિદ્યુત ક્ષેત્ર બનશે. તો કાંઈ નથી કરવાનું,
1 નંબરની પ્લેટ અને 2 નંબરની પ્લેટ, ધારો કે આ જે છે એને આપણે 1 નંબરની પ્લેટ કહેવી, આ 2 નંબરની, બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર ગણો પછી એનો સદી સરવાળો કરી નાખો. તો 1 નંબરની પ્લેટ છે, ઓકે. હવે પ્લસ છે તો પ્લસ છે એનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા દૂર જતી દિશામાં હશે, ઓકે. આ રીતે આ થઈ ગયું E1 અને એનું મૂલ્ય આપણને ખબર છે, વિદ્યુતભારિત સમતલનું મૂલ્ય કેટલું આવશે, σ/2ε0. તો આ થઈ ગયું E1 = σ/2ε0. હવે આવી જ રીતે 2 નંબરની પ્લેટ એ કેટલું બનાવશે, 1 નંબર આગળ, તો આ પણ કેવો છે પ્લસ, અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે, સિગ્મા પ્લસ છે, એટલે કઈ રીતે બનાવશે, દૂર જતી દિશામાં. આ થઈ ગયું E2 અને એનું મૂલ્ય કેટલું હશે, σ/2ε0. તો કુલ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થશે, કુલ વિદ્યુત ક્ષેત્ર E = E1 + E2, બંને એક જ દિશામાં છે એટલે સરવાળો થશે, અને આ થઈ ગયું σ/2ε0 પ્લસ σ/2ε0 એટલે કે σ/ε0. ઓકે, આટલું વિદ્યુત ક્ષેત્ર આવશે 1 નંબરના વિસ્તારમાં. ખ્યાલ આવ્યો? ચલો, આની પછી 2 નંબરનો વિસ્તાર છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગોતવી. તો અહીંયા પ્લસ છે, ઓકે. 1 નંબરની પ્લેટને કારણે પ્લસ છે એટલે દૂર જતી દિશામાં, ઓકે. તો આ બાજુ બનશે દૂર જતી દિશામાં E1. ચલો, એવી જ રીતે આ પ્લસ, ઓકે. 2 નંબરની પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર ગણવી આ વિસ્તારમાં, તો આ પ્લસ છે એને દૂર જતી દિશામાં બનશે, પ્લેટને લંબ અને દૂર જતી દિશામાં આ રીતે બનશે. આ થઈ ગયું E2. બેના મૂલ્ય આપણને ખબર, તો ચેક કરશો તમે, બે કેવા છે, પરસ્પર વિરુદ્ધ. તો કુલ વિદ્યુત ક્ષેત્ર E જે છે, ઓકે, આ 1 નંબરનો વિસ્તાર, હા, 2 નંબરનો વિસ્તાર, એમાં ગણવી E બંને પરસ્પર વિરુદ્ધ શું થશે, બાદબાકી E1 - E2. બંનેના મૂલ્ય ખબર છે, σ/2ε0, ઓકે. પૃષ્ઠ ઘનતા સમાન આપેલી, σ/2ε0, σ/2ε0. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે, 0, બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, અને બંને ધન હોય ત્યારે. ચલો, એવી રીતે 3 નંબરનો વિસ્તાર. તો પહેલાં 1 નંબરની પ્લેટ છે એના કારણે ગણવી, તો પ્લસ છે એટલે પ્લેટથી દૂર, ઓકે. પ્લેટથી દૂર બનાવવાનું છે વિદ્યુત ક્ષેત્ર E1, ઓકે. હવે 2 નંબરની પ્લેટ, તો પ્લેટથી દૂર E2 બનશે, બંને સેમ દિશામાં છે, ઓકે. 3 નંબરનો વિસ્તાર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર E = E1 + E2 એટલે કે શેમાના જેમ σ/ε0, ઓકે. તો આપણે જોયું બંનેની પોલારિટી જો સેમ હશે તો વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે, 0. આ જે વિસ્તાર છે, ઓકે, પ્લેટની બહારનો વિસ્તાર, ત્યાં મળશે σ/ε0, ઓકે. અને પર દિશા આવશે આ દિશામાં, દૂર જતી દિશામાં. અને આ જે 3 નંબરનો વિસ્તાર છે ત્યાં પણ એ આપણને મળશે σ/ε0 અને દૂર જતી દિશામાં. જ્યારે બંને પ્લેટની જે ઘનતા છે, પૃષ્ઠ ઘનતા કેવી હોય, સમાન હોય, ત્યારે સિગ્મા અને પ્લસ. એ જ વસ્તુ અહીંયા માટે, માઇનસ માટે પણ, ધારો કે પ્લસની જગ્યાએ શું છે, માઇનસ છે, તો ખાલી અહીંયા તો 0 જ આવશે, ઓકે. ખાલી દિશા ઉલટા છે, પ્લેટ તરફ આવશે, ઓકે. અહીંયા પ્લેટની તરફ બનશે, અને મૂલ્ય કેટલું એનું હશે, તો કે σ/ε0, σ/ε0, ઓકે. બીજું કાંઈ ફેર પડશે નહીં. ચલો, એની પછી આ આકૃતિ જો, આમાં બંને પ્લેટ સેમ આના જેમ, ખાલી એમાં પોલારિટી ચેન્જ કરી નાખી, એક પ્લસ છે ને એક ઋણ છે. તો આ સિચ્યુએશનમાં, આ પરિસ્થિતિમાં કેટલું વિદ્યુત ક્ષેત્ર બનશે, તો એ આપણે ગણવી. પહેલાં 1 નંબરના વિસ્તારમાં જોઈ તો બંને આ પ્લસ છે, તો આના કારણે ગણવી આપણે. તો દૂર જતી દિશામાં બનાવશે એ σ/ε0, 2ε0, ઓકે. હવે માઇનસ પ્લેટ છે એના કારણે ગણવી, તો માઇનસ છે તો એનું વિદ્યુત ક્ષેત્ર એની તરફ બને, આપણને ખ્યાલ છે. એનું મૂલ્ય તો આટલું જ આવશે σ/2, કારણ કે એની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી જ છે, ખાલી દિશા ચેન્જ થશે, એની તરફ બનાવવાનું. તો કુલ બંને તમે જોશો તો એકબીજાને વિરુદ્ધમાં છે. તો 1 નંબરના વિસ્તાર જે છે, કુલ વિદ્યુત ક્ષેત્ર બેની બાદબાકી થશે. આ આપણું E1 છે અને આ આપણું E2 છે. તો E1 - E2 એટલે કે σ/2ε0 - σ/2ε0, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ થશે 0. આ 1 નંબરનો વિસ્તાર. એની પછી 2 નંબરના વિસ્તારમાં ચેક કરી લેવી. તો આ પ્લસ છે તો એનીથી દૂર બનાવશે σ/2ε0, એ આપણું થઈ ગયું E1. આ માઇનસ છે તો એની તરફ બનાવશે, ઓકે, E2, મૂલ્ય કેટલું, σ/2ε0, બંને એક જ દિશામાં છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર થશે E1 + E2 એટલે કે σ/2ε0 પ્લસ σ/2ε, એટલે કે σ/ε0. ચલો, 3 નંબરનો વિસ્તાર ચેક કરવી. તો 3 નંબરના વિસ્તારમાં આ પ્લસ છે તો એનાથી દૂર જતી દિશામાં બનાવવાનું E1 σ/2ε. આ માઇનસ છે તો એની તરફ બનાવશે E2 જેટલું σ/2ε0. બંને પરસ્પર વિરુદ્ધ છે તો એની બાદબાકી થશે E1 - E2 એટલે કે σ/2ε0 - σ/2ε એટલે કે 0.
તો એક પ્લસ અને એક માઇનસ પ્લેટ હશે ત્યારે બહારના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં, 0 વિદ્યુત ક્ષેત્ર આવશે અને અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે, સિગ્મા અપોન એપ્સિલોન 0 ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ, આ રીતે ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ મળશે સિગ્મા અપોન એપ્સિલોન 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ગાઉસના નિયમનો છેલ્લો ઉપયોગ જોઈ લેવી. આ છેલ્લો નિયમમાં આપણે વિદ્યુત ભારિત કવચ અથવા વિદ્યુત ભારિત સુવાહક પોલો ગોળો હોય, ઘન ગોળો હોય, એનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો બધા માટે સેમ એક જ સૂત્ર છે. કવચ માટે કવચ હોય, સુવાહક ગોળો હોય કે નક્કર ગોળો હોય. શું કામ એવું શું કામ હોય? તો કવચ એટલે વચ્ચે ખાલી વિસ્તાર હશે, જે કાંઈ વિદ્યુત ભાર હશે એ બધો એની સપાટી ઉપર વિતરિત થશે. હવે ધારો કે સુવાહક ગોળો છે, પોલો ગોળો છે, ઓકે, તો પોલો ગોળો હશે તો અંદર તો કાંઈ હશે નહીં, જે કાંઈ વિદ્યુત ભાર હશે બધો સપાટી ઉપર આવશે. હવે ધારો કે નક્કર ગોળો છે, તો નક્કર ગોળામાં અહીંયા બધા દ્રવ્ય હશે અને અહીંયા ધારો કે આપણે વિદ્યુત ભાર મૂકવી પ્લસ વિદ્યુત ભાર, તો આપણને ખ્યાલ છે કે પ્લસ પ્લસ વચ્ચે શું થશે, અપાકર્ષણ. અને આ સુવાહક ગોળો છે એટલા માટે એમાં વિદ્યુત ભાર શું કરી શકે, ગતિ કરી શકશે. તો બધો વિદ્યુત ભાર અપાકર્ષી બળને કારણે પાછો ક્યાં આવ્યો જશે, સપાટી ઉપર. એટલે કોઈ પણ રચના હોય, કવચ હોય કે પોલો અથવા નક્કર ગોળો હોય, તો એના માટે વિદ્યુત ભાર હંમેશા ક્યાં હશે, એની સપાટી ઉપર હશે. એટલા માટે ત્રણે રચના માટે સેમ સૂત્ર આપણને મળશે. તો શું કરવાનું છે આપણે, એક તો કવચ માટે આપણે તારવી નાખવી, એ જ તમે ગોળા માટે પણ વાપરી શકશો. તો એક આર ત્રિજ્યાની કવચ મેં અહીંયા ધ્યાનમાં લીધી છે, જેના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી છે, સિગ્મા. તો આ કવચને કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાનું છે. તો બે જગ્યાએ આપણે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર તારવવાના છે. એક કવચની બહાર સ્મોલ આર અંતરે એક બિંદુ પી છે, તો આ બિંદુ આગળ પણ વિદ્યુત ક્ષેત્ર તારવવાનું. જ્યાં બહાર ક્યારે થશે, તો કે સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન શું થાય, કેપિટલ આર. તો પહેલાં બહારના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી નાખશું આ ગોલીય કવચને કારણે. તો સેમ પાછા આપણે જે 5 સ્ટેપમાં કામ કરતા હતા એ મુજબ 1 બાય 1 સ્ટેપ જોતા જઈએ. તો પહેલું સ્ટેપ હતું આપણું ગાઉસન પૃષ્ઠનું. ઓકે, તો બિંદુ પીમાંથી પસાર થતું એક ગાઉસન પૃષ્ઠ, ઓકે, ગોળાકાર એક ગાઉસન પૃષ્ઠ દોરો. ઓકે, ગાઉસન પૃષ્ઠનો આકાર કેવો છે, ગોળાકાર. તો આપણું ગાઉસન પૃષ્ઠ છે. ચલો, આની પછીનું સ્ટેપ હતું આપણું ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર. ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર. ઓકે, હવે આપણે જોઈ લઈએ એની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા અને કુલ વિદ્યુત ભાર. આના પરનો જે કુલ વિદ્યુત ભાર છે ધારો કે ક્યુ છે, કુલ વિદ્યુત ભાર, કવચનો કુલ વિદ્યુત ભાર ધારો કે ક્યુ જેટલો છે અને એની પૃષ્ઠ ઘનતા કેટલી છે, સિગ્મા જેટલી. ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર, તો આપણે સ્મોલ ક્યુ એને કહેવી. તો અહીંયા તમે જોશો તો આ આપણું ગાઉસન પૃષ્ઠ છે, તો એની અંદર આખી કવચ છે આવી જાય છે અને કવચ ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો છે, ક્યુ. તો ગાઉસન પૃષ્ઠ દ્વારા કેટલો વિદ્યુત ભાર ઘેરાશે, ક્યુ જેટલો ઘેરાશે. ઓકે, તો આ ત્રીજું સ્ટેપ, આ બીજું સ્ટેપ થઈ ગયું. ચાલો, આની પછી ત્રીજું સ્ટેપ આપણું હતું ગાઉસના નિયમની મદદથી ફ્લક્સ ગણશું. ગાઉસના નિયમની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi is equal to તો કે q upon epsilon 0. ઓકે, q આપણે ગણ્યો થશે q બાય એપ્સિલોન 0. તો આ સમીકરણ 1 થઈ ગયું આપણું. ચલો, અને પછી વ્યાખ્યાની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi is equal to સંકલન E ડોટ dA. ઓકે, ચલો, ડોટ ગુણાકારની કિંમત મૂકી E dA cos. ઓકે, અહીંયા થીટા કેટલો બનશે, તો આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈ પણ સપાટી હોય, વિદ્યુત ક્ષેત્ર સપાટીને હંમેશા કઈ રીતે હોય, લંબ. ધારો કે આ જે સપાટી છે એને આપણે વિદ્યુત ક્ષેત્ર દોરશું
કે આ રીતે બનશે કોઈ પણ જગ્યાએ. એક સુવાહકનું ફિઝિક્સ છે જેમાં આ પોઈન્ટ આવે છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કોઈ પણ સુવાહક સપાટી હોય એને લંબ હોય છે આ રીતે. તો આ રીતે ઈ બનશે. ચલો હવે વાત કરીએ ક્ષેત્ર સદિશનું. તો બિંદુ પી આગળ કે ગાઉસન પૃષ્ઠ છે એનો ક્ષેત્ર સદિશ કઈ રીતે હશે? તો આ આપણું ગાઉસન પૃષ્ઠ છે. ઓકે, આનું ક્ષેત્ર સદિશ હું પી આગળ દોરું તો હંમેશા સપાટીને શું હોય? લંબ હશે. એ તો તમે ચેક કરશો ઈ અને એ વચ્ચે કેટલો બે એકબીજાને કેવા છે? સમાંતર. તો કેટલો ખૂણો બનશે? 0 ડિગ્રી. તો આ થશે ED એ cos 0 1 અને વિદ્યુત ક્ષેત્ર તો ગાઉસન પૃષ્ઠ ઉપર અચળ હોય તો એને બહાર લઈ લઈએ સંકલન. અને આ શું દર્શાવશે? ગાઉસન પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ. ઓકે, ગાઉસન પૃષ્ઠનું કુલ ક્ષેત્રફળ. તો એ ગાઉસન પૃષ્ઠ તમે જોશો કેવું છે? ગોળાકાર, જેની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ r. તો ગોળાનું ક્ષેત્રફળ આપણને ખબર છે 4πr². તો આવી ગયું ફ્લક્સ પાય. આ સમીકરણ 2. ચોથું સ્ટેપ પૂરું. એની પછી પાંચમું સમીકરણ 1 અને 2 ને સરખાવી દો. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા તો આ થશે E ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ Q/ε0. એને કરતાં બનાવી લો. તેથી E બરાબર Q/4πε0 ઇન્ટુ r². 1/4πε0 એટલે આપણને ખ્યાલ છે કે. તો આ થઈ ગયું KQ/r². ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો આ કોના જેવું થઈ ગયું? બિંદુવત વિદ્યુતભાર. તો જસ્ટ ખાલી તમારે યાદ શું રાખવાનું છે કે કવચ અથવા ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર જ્યારે તમે ગણતા હોય ત્યારે એનો સમગ્ર વિદ્યુતભાર કયું છે એ એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરી લેવાનો. પછી બિંદુવત એટલે બિંદુવત વિદ્યુતભાર તરીકે તમે કન્સિડર કરી શકો છો. બધો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર લઈ લો એક બિંદુવત તરીકે. પછી સૂત્ર વાપરી દો KQ/r². પણ ક્યારે? સપાટીની બહાર હોય ત્યારે. આના મદદથી આપણે કવચની સપાટી પર પણ ગણી શકશું. કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો એના માટે સ્મોલ r ની કિંમત કેટલી થશે? કેપિટલ R. એ કિંમત અહીંયા મૂકી દો એટલે સપાટી ઉપર મળશે E ઇઝ ઇક્વલ ટુ KQ/R². ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આની પછી આપણે કવચની અંદર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવી. તો એના માટે શું કરશું? આ જે વિદ્યુતભારિત કવચ છે એની અંદર બિંદુ P આપણે લેશું જેનું કેન્દ્રથી અંતર કેટલું હશે? સ્મોલ r. પણ અહીંયા સ્મોલ r છે એ લેસ દેન કેપિટલ R થશે તો જ એ કવચની અંદર કહેવાશે. તો 5 સ્ટેપ છે એ મુજબ આપણે એને ફોલો કરતા જઈએ. તો પહેલું સ્ટેપ હતું ગાઉસન પૃષ્ઠ ધારશું. બિંદુ P માંથી પસાર થતું ગોળાકાર ગાઉસન પૃષ્ઠ ધારો. ચાલો પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ ઘેરાતો વિદ્યુતભાર. ગાઉસન પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો આપણું ગાઉસન પૃષ્ઠ છે એની અંદર કોઈ વિદ્યુત એની અંદર આ વિસ્તાર આવે છે તો અહીંયા કોઈ વિદ્યુતભાર નથી. કવચ આગળ જે કંઈ વિદ્યુતભાર છે બધો એનું સપાટી ઉપર છે. અંદર તો કેટલો છે? 0. તો ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો થશે? 0. ચાલો ત્રીજું સ્ટેપ ગાઉસના નિયમની મદદથી ફ્લક્સ ગણી નાખવી. ગાઉસના નિયમની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ. phi ઇઝ ઇક્વલ ટુ Q/ε0. Q કેટલું છે? 0. એટલે 0 થશે. આ આપણું સમીકરણ 1 આવી ગયું. ચલો અને પછી વ્યાખ્યાની મદદથી અથવા સંકલનની મદદથી ગાઉસન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ સંકલન E ડોટ ડીએ ડોટ ગુણાકારની વ્યાખ્યા મૂકી દઈએ. આ થશે EDA. ઓકે, થીટા 0 ડિગ્રી થશે જે અગાઉ આપણે જોયું મુજબ. થશે phi E સંકલન DA. ઓકે, સંકલન DA એટલે ગાઉસન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr². આ આવી ગયું સમીકરણ 2. 1 અને 2 ને સરખાવી દો. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા
થશે E ઇન્ટુ 4 પાઈ r² ઇઝ ઇક્વલ ટુ 0. તેથી E ઇઝ ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ વિદ્યુત ભારિત કવચ હોય, પોલો ગોળો હોય, સુવાહક ગોળો હોય, તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેટલું હશે? અંદરની સપાટી. ઓકે, અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હશે. બહાર કેટલું હશે? KQ/r².